તો મિત્રો આપણા ગામની અંદર વાવણી લાયક છે ને ભાઈ, વરસાદ થઈ ગયો છે. કેમ કે કાલ 3 વાગ્યાનો વરસાદ આવેલો છે ને 3થી માંડી ગયો ને કે સવારના 5 વાગ્યે તો અતિશય વરસાદ હતો આપણા જુનાગઢ જિલ્લાની અંદર. તો અત્યારે પાછા બપોરના 1 વાગ્યો છે 2 તારીખની. અત્યારે કેવો વરસાદ છે ને એ તમને પહેલાં હું બતાવી દઉં. તો જો અત્યારે ખેતરમાં જ પાછા પાણી કાઢી નાખ્યા બાઈને. આમ તો આમે પાણી કાઢી નાખેલ છે ને અત્યારે હજી વરસાદ છે ને ભાઈ ચાલુ જ થયો છે. તો તમારા ગામડાની અંદર કેવો વરસાદ આવ્યો, વાવણી લાયક વરસાદ આવ્યો કે નથી આવ્યો તો કમેન્ટ કરી દો. કેમ કે આપણે તો ભાઈ છે ને વાવણી લાયક વરસાદ થઈ ગયો. જે પહેલાં વરસાદ આવ્યો હતો ને ત્યારે એવું નહોતું લાગતું કે વાવણી લાયક વરસાદ થાય. તો ભાઈ જે રાતે વરસાદ પડ્યો છે ને એની તો વાતું પૂછો એવો વરસાદ પડ્યો છે. માની લો ને કે સરેડા કરી નાખ્યા છે. જો આમાં સરેડા કરી નાખ્યા એવો વરસાદ હતો રાતે. ને બીજી વાત એ ભાઈ અમારે છે ને ગામની અંદર નદી છે ને, નદી જે આપણે જૂનાગઢમાંથી આપણે પાણી આવે ને એ નદીમાં અત્યારે પાણી આવી ગયું છે. ને અત્યારે માની કે નાના વોકરા છે, ટોટલિંગ વોકરાઓમાં પાણી છે ભાઈ. નદી એ તાણે એવું બધું જ નથી પણ આવી ગઈ છે એ ખબર છે, પણ આપણે ગયા નથી. આપણે જાવું તો તમને ઉબેડ નદીનો વિડીયો પણ બનાવી દેવું કે કેવી અમારી ઉબેડ નદી છે. તો અમારી યુટ્યુબ ચેનલમાં આવ્યા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. ને તમારામાં ભાઈ છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે અમને ખબર પડે કે અમારા વિડીયો કેવા આવે છે, તમને ગમે છે નથી ગમતા, અથવા અમને ખબર પડે. ને અત્યારે ગામનું પાણી કેવું આવે તમને કહું, જો આવું આવે, જો આ સરેડા પાડ્યા જાય. જો અત્યારે જે આમ દેખાડું ને ભાઈ એ બાજુ બહુ જ વરસાદ આવે છે. હા તો ભાઈ વિડીયો છે ને એ પૂરો કરીએ છીએ. નાનો એવો વિડીયો બનાવ્યો છે તો ઘણો બધો પ્રેમ દેજો ભાઈ વિડીયોને, ને વિડીયોને શેર કરજો. તો બધાને જય માતાજી.